ચાલો મિત્રો આજના જવાબ આપી દઉં। પહેલો છે ઇસરો દ્વારા લોન્ચ થનાર ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ કયો છે? તો એનો જવાબ આવશે સી CMS-03 GSAT-7R। ઠીક છે, અને એનું વેઇટ છે 4400 કિલોગ્રામ, એ આપણે યાદ રાખવાનું છે, અને શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ થવાનું છે। બીજા નંબરનો છે સાયબર અપરાધો સામેનો વિશ્વનો પ્રથમ વૈશ્વિક કાનૂની રીતે બાધ્યક સંમેલન કયું છે? ઠીક છે, વિશ્વનું મતલબ યુનાઇટેડ નેશન દ્વારા કાનૂની જે સાયબર અપરાધ માટેનો જે ગુનો બને છે એના માટેનું એક સંમેલન રચાયું છે, તો તે છે સી હનોઈ કન્વેન્શન। બરાબર, એના પછીનો જે ક્વેશ્ચન આવશે તમને કન્ફ્યુઝન કરશે, એટલા માટે આ અને એના પછીનો ક્વેશ્ચન 3 નંબરનો સાયબર ક્રાઇમ સામેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન કયો હતો જે યુરોપ પરિષદ દ્વારા 2001માં અપનાવાયો હતો? આ બંને ક્વેશ્ચન સેમ છે, તો તમે યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય પ્રથમ જે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન જે યુરોપ પરિષદના અંદર અપનાવવામાં આવ્યો હતો, તો એ છે આપણે બુડાપેસ્ટ કન્વેન્શન આવશે, જે આપણે ખાલી યુરોપ પૂરતો જ હતો, પણ એના પછી જે છે ને વિશ્વનો પ્રથમ જે બધા દેશો માટે માન્ય ગણાય એવો, તો એ છે હનોઈ કન્વેન્શન, જે વિયેતનામના અંદર યુનાઇટેડ નેશન દ્વારા સાયબર અપરાધ સામે કાનૂન માટે એક નવો નિયમ લાવવામાં આવ્યો હતો। તો એ આપણે બંનેમાં કન્ફ્યુઝન ના થાય એટલે જરા ધ્યાન રાખજો। ચોથો છે બી-માન યોજના એવિએશન સેક્ટરના બૂસ્ટ માટે કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? તો બી ઓડિશા જવાબ આવશે, ઓડિશા સરકાર એનો જવાબ આવશે। એના પછી ANRF દ્વારા શરૂ કરેલા મતલબ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરેલા મહામેડટેક મિશન માટે ANRFની કઈ સંસ્થાઓ સાથે ભાગીદારી છે? તો એનો જવાબ આવશે બી ICMR અને બિલ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન એના સાથે ભાગીદારી છે ANRFની મહામેડટેક મિશન માટે। ઠીક છે, એટલે આપણો આ ધ્યાન રાખવાનું છે।